ઝઘડિયા જીઆઈડીસીની વાયલિન એક કંપનીમાં કામદાર યુવાનની તબિયત બગડતા પરિવારને સહાય ન મળ્યાનો આક્ષેપ. આપ ટીમે લીધી મુલાકાત. ઝઘડિયા જીઆઈડીસી ખાતે આવેલી વાયલિન એક કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કપાટ ગામના યુવાન સાહિલભાઈ વસાવાની તબિયત અચાનક બગડતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરિવારજનોએ જણાવ્યા મુજબ નોકરી પરથી ઘરે આવ્યા બાદ સાહિલભાઈને અચાનક ઉલટીઓ શરૂ થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. હોસ્પિટલમાં કરવામાં આવેલા રિપોર્ટમાં આશરે 9% જેટલી કેમિકલ અસર જોવા મળ્યાનું પરિવારજનોએ જણાવ્યું હતું. આ બનાવ બાદ કામદારના પરિવાર દ્વારા કંપની તેમજ કોન્ટ્રાક્ટર સામે સહાય ન મળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિવારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લાના આમ આદમી પાર્ટીની ટીમે પરિવારની મુલાકાત લીધી હતી. ટીમે સાહિલભાઈને યોગ્ય ન્યાય મળે તેમજ સારવાર અને સહાય માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તે માટે પ્રશાસન સમક્ષ રજૂઆત કરી હતી. આપના આગેવાનો દ્વારા કામદારોની સુરક્ષા અને આરોગ્ય અંગે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે. રિપોર્ટર મેહુલ પટેલ, ભરૂચ. વન કેમિકલ કંપનીમાં જે ઘટી છે કે જ્યાં સાહિલ વસાવા કરીને જે યુવાન છે એને કેમિકલ રિએક્શન થતાં કેમિકલની અસર થતાં જે આજે અત્યંત ખરાબ સ્થિતિમાં મુકાઈ ગયા છે, પરંતુ આજે કંપની મેનેજમેન્ટ અને કોન્ટ્રાક્ટરે હાથ અદ્ધર કરી દીધા છે. ત્યારે આ ઇન્સિડન્ટ એ ઇન્ડસ્ટ્રીયલ એક્ટ મુજબ એક્સિડન્ટ થયેલો હોય, તેથી અમે ભરૂચ જિલ્લાના વહીવટીતંત્રને માન્ય કલેક્ટરશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે આ મુદ્દાને ગંભીર લઈ અને આ જે યુવાન છે એને ન્યાય મળે. ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઈડીસીની ગંભીર બેદરકારી વધુ એક કંપનીની આજે સામે આવી છે. ત્યારે વાયલિન વન જે કેમિકલ પ્લાન્ટ જે આવેલો છે ત્યાં આગળ કોન્ટ્રાક્ટની અંદર જે કોન્ટ્રાક્ટરો આજે જે બેફામ જે એના સ્થાનિક લોકોનો દુરુપયોગ કરી રહ્યા છે, એમને શોષણ કરી રહ્યા છે, એવો જ એક મુદ્દો આજે અમારી સામે આવ્યો. અમે અત્યારે જયાબેન મોદી હોસ્પિટલની અંદર ઊભા છે. આ જે દીકરાની સાથે જે ઘટના ઘટી છે આ એમના મમ્મી છે. 28 તારીખે કોન્ટ્રાક્ટની અંદર એ છોકરો ત્યાં આગળ રોજ ઉપર ત્યાં આગળ પહોંચે છે. કંપનીની અંદર એને કેમિકલ લાગવાના કારણે એ ટાઈમે તો એને કોઈ ઇફેક્ટ નથી આવતી, પરંતુ ઘરે આવી અને જ્યારે 2 દિવસ એને જ્યારે વોમિટિંગ અને ઝાડા થાય છે ત્યારે આખી ઘટનાને એ લોકો હોસ્પિટલમાં લઈ જાય છે. હોસ્પિટલની અંદર દવા બોટલ ચડાવે છે. ત્યાર પછી કંપનીના જે કોન્ટ્રાક્ટર છે એને જાણ કરવામાં આવે છે, પરંતુ એના દ્વારા કોઈ પણ પ્રકારે કોઈ નક્કર પગલાં ન લઈ, કોઈ પણ નક્કર જવાબ ન આપી અને બિલકુલ બેદરકારીપૂર્વક એ દીકરાને આજે રઝળતો મૂકી દીધો. આજે એ લોકો 10 દિવસથી આ એકલા એના માતા છે, એના જમીન ઉપર રૂપિયા ઉછી પાછીના કરી એની જનસો વેચીને પણ આજે પોતાના દીકરાને બચાવવા માટે આ સંઘર્ષ કરી રહ્યા છે. પરંતુ કોન્ટ્રાક્ટર સાથે અત્યારે જ્યારે વાત કરી ત્યારે કોન્ટ્રાક્ટર એમ કહે છે કે અમને આખી ઘટનાની કોઈ જાણ નથી. ત્યારે અમે આગામી જે કંઈ પણ જીપીસીપી હોય, આની અંદર ડીશ હોય અને ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના વિભાગને પણ અમે કહેવા માંગીએ છીએ કે આવા વ્યક્તિને ન્યાય અપાવજો. તમારા ત્યાં અમે અરજી આપી રહ્યા છીએ. આ અરજીના માધ્યમથી જેવી રીતે તમે જે અન્યાય થતા લોકો સામે જ્યારે પગલાં લો છો અને જ્યારે એમને ન્યાય અપાવવાનું કામ કરો છો એવું તમે કહો છો, ત્યારે અમે વધુ એક તમારી પાસે એક આશા રાખીએ છીએ કે આવા એક દીકરા સાથે જ્યારે અન્યાય થઈ રહ્યો છે ત્યારે એમને પણ ન્યાય મળે. આવા કોન્ટ્રાક્ટર જે ગંભીર બેદરકારી એ લોકોની દેખાઈ રહી છે, એ લોકો રોકડેથી પગાર ચૂકવી રહ્યા છે. બિલકુલ પણ જે કર્મચારીના જે કાયદા ધોરણ પ્રમાણે એ લોકોને બેંકની અંદર પગાર આપવો, પીએફ કાપવું, એ લોકોને કંઈ પણ પ્રકારે કાયદાનું કોઈ પણ પાલન એ લોકોએ કરેલું નથી. એવા લોકોના વિરુદ્ધની અંદર કાયદેસર પગલાં ભરવામાં આવે અને આ એક માતાને, એના દીકરાને એમને ન્યાય અપાવવામાં આવે એવી અમે આશા રાખીએ છીએ. અમારી સમગ્ર ટીમ આજે અંકલેશ્વરની અને ઝઘડિયા વિસ્તારની સમગ્ર ટીમ અહીંયા છે. જો આગામી દિવસોની અંદર આની અંદર કોઈ પણ પ્રકારે કોન્ટ્રાક્ટર ગંભીર બેદરકારી હજી પણ રાખશે તો આગામી દિવસોમાં જ્યાં કોન્ટ્રાક્ટ જે પણ કંપનીમાં ચાલે છે એના સેફટીના સાધનોને લઈ પણ અમે અવાજ ઉઠાવીશું. કંપનીની અંદર કોન્ટ્રાક્ટની અંદર જે રીતે રોકડેથી પગાર ચૂકવે છે એમાં પણ અમે અવાજ ઉઠાવીશું. એટલે અમે આશા રાખીએ છીએ કે જલ્દીથી જલ્દી આ એક એમના મમ્મીને આજે ન્યાય મળે, એમના દીકરાને ન્યાય મળે એવી અમે આશા રાખીએ છીએ. અસ્તુ ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.